પારડી જીવદયા ગ્રુપે 3 ગામોમાં 2 સાપ અને 1 ધામણ સહિત 3 સાપોને બચાવ્યા। પારડી તાલુકાના 3 ગામોમાંથી અલગ અલગ જગ્યાએ 2 સાપ અને 1 ધામણ મળી 3 સાપોનું જીવદયા ગ્રુપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પારડી તાલુકાના સોંઢલવાડા મંદિર ફળિયા ખાતે આવેલ એક પોલ્ટ્રી ફાર્મમાં એક સાપ ઘૂસી જતા જેની જાણ થતાં જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ યાસીન મુલતાની સહિત સભ્યો સ્થળ ઉપર આવી પહોંચી સહી સલામત સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેમજ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે સબરીનગર ખાતે ઘરમાં મરઘીના ટોપલામાં સાપ આવી છોડ્યો હતો, જેનો પણ જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યું હતું। આ સાથે કોટલાવ ખાતે ઘરના બાથરૂમમાં ધામણ દેખાઈ આવતા પરિવારના સભ્યો ડરી ગયા હતા અને આ અંગેની જાણ જીવદયા ગ્રુપને કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર જઈ સહી સલામત ધામણ સાપને ઉગાર્યો હતો। આમ વિવિધ 3 જગ્યાએથી જીવદયા ગ્રુપે 3 સાપોનું રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।